નમસ્કાર દોસ્તો, હવામાનને લઈ અત્યારે વાવાઝોડાની મોટી અપડેટ સામે આવી રહી છે કે ઓમાનના દરિયાની અંદર પહોંચેલા અતિ તીવ્ર ગંભીર શક્તિ વાવાઝોડાએ અત્યારે વળાંક મારવાની શરૂઆત કરી દીધી છે અને આપણે જાણીશું દોસ્તો જેમાં આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની રહેશે સંભાવના। ફરી એકવાર ગુજરાતની અંદર દોસ્તો પાછલી કલાકોની અંદર અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધવા લાગી છે ને જેને જોતા હવે પછીના 3 દિવસ રહેજો તૈયાર, ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે ગાજવીજ સાથેનો વરસાદ। આપણે આજના વિડીયોની અંદર દોસ્તો જાણીશું 6, 7 અને 8 તારીખના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર જ્યાં ગાજવીજ સાથેના વરસાદની સંભાવના છે। તો અત્યારે અરબી સમુદ્રમાં સક્રિય ઓમાનના દેશ કાંઠાના ભાગોમાં શક્તિ વાવાઝોડું છે। આ વાવાઝોડાની અંદર અત્યારે કેટલા કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ રહ્યા છે ને ગુજરાતના દરિયાકાંઠાથી દૂર કેટલા અંતરે જોવા મળી રહ્યું છે ને અત્યારની આવી રહેલી અપડેટની અંદર આ વાવાઝોડું વળાંક લેશે તો ગુજરાતના કેટલા નજદીકના વિસ્તારો સુધી આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની સાથે જ આપણે દોસ્તો આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની આગાહી જણાવીશું, જેમાં પરેશ ગોસ્વામીએ ગુજરાત રાજ્યમાં ફરી વરસાદની આગાહી દોસ્તો કરી છે। ખેડૂતોના પાકોને નુકસાન કરવા માટેનો આ ચોમાસાનો અંતિમ વરસાદી રાઉન્ડ કહી શકાય, જેમાં તમામ અપડેટો આપણે એક પછી એક જાણીએ। પહેલાં તો દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો દોસ્તો ગઈકાલ ગુજરાત રાજ્યની અંદર જે ગઈકાલે મધ્ય અરબી સમુદ્ર ઉપર દોસ્તો શક્તિ વાવાઝોડું કે જે તીવ્ર ગંભીર વાવાઝોડામાં પરિવર્તિત થયું તે અત્યારે ધાર્યા કરતાં ખૂબ જ ગુજરાતથી દૂર ઓમાનના દરિયા સુધી પહોંચ્યું અને ઓમાનના દરિયાના કાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાના કારણે દોસ્તો ભારે પવનો ફૂંકાતા જોવા મળ્યા। અમે તમને અત્યારે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી આ વાવાઝોડાની તસવીર બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો વાવાઝોડું સતત પોતાના સેન્ટરમાંથી વાદળાઓ અત્યારે ઓમાનના દેશના કાંઠાના વિસ્તારોથી લઈ અરબી સમુદ્રની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથે દોસ્તો આ રીતે સર્ક્યુલેશન મોશનની અંદર આ વાવાઝોડું ભમતું જોવા મળી રહ્યું છે। હવામાનની આવી રહેલી અપડેટની અંદર દોસ્તો દ્વારકાના દરિયાકાંઠાથી 870 કિલોમીટરના અંતર પર અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું સક્રિય છે તો કચ્છના નલિયાથી જેનું અંતર દોસ્તો 870 કિલોમીટરનું દૂર જોવા મળ્યું છે। એટલે ગુજરાતથી ખૂબ જ દૂર અત્યારે ઓમાનના દરિયામાં આ વાવાઝોડું છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં આ વાવાઝોડું ટર્ન મારી અને ફરી દોસ્તો વળાંક મારીને યુ ટર્ન એનો આવશે ને જે આપણા ગુજરાતના કેટલા નજદીક સુધીના ભાગો પર આવે અને કેટલું મજબૂત રહે તે જાણીએ। પહેલાં તો આપને જણાવી દઈએ દોસ્તો ગુજરાતની અંદર ફરી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અત્યારે 850 એચપીના લેવલ પર જોવા મળી રહેલી અસ્થિરતા, જેના કારણે ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળ્યો છે। જેમાં પાછલી કલાકોની અમે તમને વાત કરીએ તો જેમાં સૌરાષ્ટ્રની અંદર જામનગર જિલ્લા લાગુના વિસ્તારોથી લઈ સુરેન્દ્રનગરના ચૂડા, આ સાથે મોરબી તો અમરેલીના ઢસા લાગુના વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોની અંદર દોસ્તો ધોધમાર વરસાદ પડ્યો છે। ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના થરાદ આજુબાજુના વાતાવરણની અંદર પણ દોસ્તો ગાજવીજ સાથેના વરસાદી માહોલ સાથેની ગતિવિધિ જોવા મળી છે ને ત્યારે હવે પછી જાણીશું આગામી 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની રહેશે સંભાવના। એ પહેલાં તો અમે તમને દોસ્તો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર 6, 7 અને 8 તારીખ ઉપર ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ રહે જેને લઈ અહીં તમે આગાહીનો મેપ જોઈ શકો છો। જેમાં 6 ઓગસ્ટના દિવસે દોસ્તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આ સાથે અન્ય વિસ્તારો જે બનાસકાંઠાથી માંડી મધ્ય ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજના વરસાદી વાદળાઓ તો વરસાદી સામાન્ય ઝાપટાથી હળવા વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। 7 ઓક્ટોબર દિવસે દોસ્તો જોઈ શકો સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળે, જેમાં રાજ્યના કચ્છના, સૌરાષ્ટ્રના ઉત્તર મધ્યથી લઈ દક્ષિણી ગુજરાતના જિલ્લાના વાતાવરણની અંદર છૂટો છવાયો
લોટરી મુજબનો ગાજવીજનો હળવો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. વધુમાં 8 ઓક્ટોબર અને 9 ઓક્ટોબરે પણ સામાન્ય વરસાદી ઝાપટાથી હળવી વરસાદની ગતિવિધિ રહે. તો 10 અને 11 તારીખ ઉપર પણ તમે જોઈ શકો છો દોસ્તો, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની ગતિવિધિ રહે. આમ હવામાન વિભાગે 11 ઓક્ટોબર સુધી ગુજરાતના જોઈ શકો આ વિસ્તારોમાં વરસાદની આગાહીને લઈ અત્યારે મેપો જાહેર કર્યા છે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતથી લઈ કયા જિલ્લાના વાતાવરણની અંદર આવનારી 24 કલાકમાં વરસાદની સંભાવના રહેશે. અહીં ખાસ તમે જોઈ શકો છો દોસ્તો, જેમાં ખાસ 6 ઓક્ટોબરના આગાહીના નકશાની અંદર સૌરાષ્ટ્રના છૂટાછવાયા ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો બપોરથી વરસાદની ગતિવિધિનો માહોલ શરૂ થઈ જાય અને બપોરથી સાંજથી લઈ જોઈ શકો છો મોડી સાંજ દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી લઈ મધ્યમ પ્રકારનો અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો, જેમાં ભાવનગર જિલ્લા આજુબાજુના મહુવાના ગ્રામ્ય પંથકો હશે, જેમાં તમે જોઈ શકો છો શેત્રુંજય, જેસર, આ સાથે જ અમરેલી લાગુના છૂટા છવાયા જેમાં ધારી, ઢસા, સાવરકુંડલાથી લઈ જૂનાગઢ, વિસાવદરથી માંડી બોટાદ અને રાજકોટના કેટલાક વિસ્તારોથી, આ સાથે જામનગર, પોરબંદરના દરિયાના કાંઠાથી અંદરના વિસ્તારોની અંદર લોકલ વરસાદી સિસ્ટમના કારણે આ વિસ્તારોમાં દોસ્તો ગાજવીજ સાથેનો છૂટો છવાયો વરસાદ પડે. તો બીજી તરફ દોસ્તો ઉત્તરીય સૌરાષ્ટ્ર લાગુના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, જેમાં અહીં તમે જોઈ શકો છો ખાસ કરી બેચરાજી આજુબાજુના મહેસાણાના વિસ્તારો હશે, આ સાથે જ કનોડાથી લઈ જોઈ શકો બોરિયાળી લાગુના વિસ્તારો, રાધનપુર પાટણના કેટલાકથી આ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા સુધીના પંથકોની અંદર અને કચ્છના એકલ દોકલ જગ્યાએ ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે. આ સાથે અહીં તમે દક્ષિણ ગુજરાતના પણ વાતાવરણની અંદર વરસાદી વાદળોની ગતિવિધિ રહે. મધ્ય ગુજરાતમાં પણ ખંભાત, અમદાવાદ, ખેડા, આ સાથે વડોદરાથી લઈ અહીં જોઈ શકો છો દોસ્તો રાજસ્થાન લાગુના સરહદી ગુજરાતના જિલ્લાના વિસ્તારો, જેમાં પાલનપુર, બનાસકાંઠાના કેટલાક અમુક સીમિત વિસ્તાર, તો અંબાજી, આબુ રોડ, સાબરકાંઠા લાગુના વિસ્તારોની અંદર અને મહેસાણા, અમદાવાદના વિસ્તારોમાં જોઈ શકો છો ગાજવીજ સાથેનો ખૂબ જ સીમિત વિસ્તારમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના. અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ થાય તો ત્યાં મધ્યમ 1 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે. આમ દોસ્તો આવનારી 24 કલાકની અંદર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડે તો તમે અહીં 7 ઓક્ટોબરની આગાહીનો નકશો જોઈ શકો છો. અમે તમને 7 તારીખની આગાહી બતાવી રહ્યા છીએ અને જેમાં દોસ્તો રાજકોટ જિલ્લાના કેટલાય વિસ્તારોની અંદર, તો આ સાથે મોરબી, સુરેન્દ્રનગર, વાંકાનેર, થાન, ચોટીલા, જામનગરના કેટલાક કાલાવાડથી લઈ રાજકોટના ગોંડલ, જસદણ, આ સાથે જોઈ શકો જૂનાગઢથી અમરેલીથી લઈ આમ સૌરાષ્ટ્રના ઘણા જ વિસ્તારોની અંદર 7 તારીખે ગાજવીજનો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ દોસ્તો પડી શકે છે. વરસાદની આગાહી પાકી જોવા મળી રહી છે. ખાસ એ પ્રમાણેના ખેતી કામો કરજો, કારણ કે 6-7 તારીખથી લઈ 8 તારીખ સુધી ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના બોલાઈ રહી છે. સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જિલ્લાઓની અંદર દોસ્તો ગાજવીજવાળા વરસાદની ગતિવિધિ રહે. અને હવે પછી અમે તમને દોસ્તો અહીં ઓમાનના દરિયાની અંદર અત્યારે સક્રિય શક્તિ વાવાઝોડાને લઈને જણાવીએ તો આવનારા દિવસોમાં આ વાવાઝોડું વળાંક લીધા પછી ગુજરાતની કેટલી નજદીક અને કેટલું મજબૂત રીતે આવી શકે છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે આ વાવાઝોડાનો જે માર્ગ અહીં મેપની અંદર દર્શાવ્યો તે બતાવીએ તો જેમાં તમે જોઈ શકો છો દ્વારકાના દરિયામાં જે સિસ્ટમ હતી તે ધીમે ધીમે આગળ વધી, થોડી પહેલાં દક્ષિણમાં ચાલી, ફરી ત્યાંથી ઉપર ઉત્તરી દિશામાં ગઈ અને પશ્ચિમ દિશામાં સતત આગળ વધતી અત્યારે ઓમાનના દરિયાકાંઠે દોસ્તો સિવિયર સાયક્લોનની અંદર આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. હવે પછી ઓમાનના દરિયાથી આ વાવાઝોડાએ વળાંકની શરૂઆત કરી છે અને હવામાન વિભાગે તમે જોઈ શકો દક્ષિણીથી લઈ થોડું પૂર્વની દિશામાં આગળ વધે અને અહીં આવનારી કલાકોને લઈ જે નબળી પડવાની શરૂઆત સાથે હવે પછી આ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં નબળું પડશે.
હજુ પોતાના ઘેરાવાની અંદર 120 કિલોમીટરના પવનો ફૂંકી રહ્યું છે, તો જોટાના પવનોની ગતિ 135 કિલોમીટર સુધીની જોવા મળી રહી છે. અને હવામાન વિભાગે આ વાવાઝોડું જોઈ શકો છો દોસ્તો, જેમાં આવનારી 24 કલાકથી પછી નબળું પડી જાય અને અરબી સમુદ્રની અંદર જ આ શક્તિ વાવાઝોડું વિખેર થઈ જાય. પરંતુ અત્યારે જે દોસ્તો માછીમાર ભાઈઓ માટેના વોર્નિંગના અત્યારે મેપ આવી રહ્યા છે IMDના, તે અમે તમને બતાવીએ તો જોઈ શકો છો અત્યારે ગુજરાતના દરિયાકાંઠે હવે પછી જે વાવાઝોડાના કારણે ચેતવણીઓ આપવામાં આવી હતી તે તમામ હટાવી દેવામાં આવી છે, કારણ કે ગુજરાત પરથી આ વાવાઝોડાનું સંકટ હવે સંપૂર્ણપણે ટળી ચૂક્યું હોય એવું લાગી રહ્યું છે. દ્વારકાના દરિયામાં હળવો કરંટ જોવા મળતો હતો, તે પણ હવે અત્યારે દરિયો શાંત થતો જોવા મળી રહ્યો છે. અને હવે પછી સહેલાણીઓને દ્વારકાના દરિયાની અંદર જવા માટેની પણ અત્યારે છૂટ આપવામાં આવી છે. ત્યારે હવે આ વાવાઝોડાની અસર દોસ્તો ગુજરાતના કાંઠે ન થાય, પરંતુ ખાસ અત્યારે હવે તમને અહીં મોડલમાં અમે બતાવી રહ્યા તમે જોઈ શકો છો. ખાસ આજ સાંજ પછી આ વાવાઝોડું મધ્ય અરબી સમુદ્ર 7 ઓક્ટોબરના દિવસે મધ્ય અરબી સમુદ્રમાં આવે અને તે દોસ્તો ડિપ્રેશનમાંથી લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જાય. મધ્ય અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું લો પ્રેશરમાં આવ્યા પછી અહીં તમે જોઈ શકો છો તે અરબી સમુદ્રની અંદર જ વેર વિખેરને નબળું પડે તેવી અત્યારે અનુમાન જોવા મળી રહ્યું. અહીં અમે તમને યુરોપિયન મોડલની અપડેટ બતાવી રહ્યા છીએ. 9 તારીખ ઉપર વાવાઝોડાની ગતિવિધિના વાદળાઓ જોઈ શકો છો. ગુજરાતથી દૂર, સૌરાષ્ટ્રના કાંઠાથી પણ ખૂબ દૂર અરબી સમુદ્રની અંદર જ રહે. મધ્ય અરબી સમુદ્ર સુધી આ વાવાઝોડું આવ્યા પછી ફરી દોસ્તો ત્યાંથી ટર્ન લઈ અને ઓમાનના દરિયા તરફ આગળ વધે તેવું અત્યારે દોસ્તો જોવા મળી રહ્યું છે. એટલે આ વાવાઝોડું દોસ્તો ગુજરાતના દરિયાકાંઠે પણ આવે નજદીક તેવી વધુ સંભાવના અત્યારે હવે જોવા નથી મળતી. પરંતુ અત્યારે ગુજરાત ઉપર ઊભી થયેલી અસ્થિરતા અને સક્રિય ચોમાસાની ગતિવિધિના કારણે ગુજરાતમાં 8 ઓક્ટોબર સુધી છૂટો છવાયો ગાજવીજનો વરસાદ પડે અને 9-10 તારીખ પછી ગુજરાતની ગતિવિધિ વરસાદને લઈ ઓછી થઈ જાય તેવું અત્યારે જ અનુમાન જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંત દોસ્તો અંબાલાલ પટેલ તરફથી પણ ગુજરાતની અંદર 6, 7 અને 8 તારીખ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના, જેમાં દરિયાના કાંઠાના અને કચ્છના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવા વરસાદની આગાહી. તો પરેશ ગોસ્વામી તરફથી પણ દોસ્તો રાજ્યમાં 8 તારીખ સુધી છૂટી છવાઈ હળવી મધ્યમ, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 1 થી લઈ 1.5 ઇંચ સુધીના છૂટા છવાયા વરસાદો પડે તેવું અનુમાન પરેશ ગોસ્વામીએ કર્યું છે. ઓમાનના દરિયા પર સક્રિય વાવાઝોડું હવે અરબ સાગરમાં જ નબળું પડી જાય ને ગુજરાત પરથી તેનો સંપૂર્ણ ખતરો ટળી જાય તે પ્રમાણેની અત્યારે સ્થિતિ ઊભી થઈ છે. અને 10 તારીખ પછી સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર ચોમાસું વિદાય લઈ લે તેવી અત્યારે શક્યતાઓ